દાહોદના આચાર્ય દ્વારા વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં પોલીસે 12 દિવસમાં કુલ 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે, જેને લઈને રાજ્યના ગૃહપ્રધાને પત્રકારો સાથે વાત કરી હતી. જુઓ ગાંધીનગરથી મેહુલ ઝાલાનો રિપોર્ટ. દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક, જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ જ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી. દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દાહોદ પોલીસ, એફએસએલ, મેડિકલ ટીમ, ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી. ખાસ કરીને આ 1700 પાનાની ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે. ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ, એફએસએલના રિપોર્ટો, ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે. એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ, હ્યુમન જે સાક્ષી હતા તે, ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ, ફોરેન્સિક્સ બાયોલોજિકલ એનાલિસિસ અને ખાસ કરીને એપિથેલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે. એપિથેલિયલ ટેસ્ટ એ બહુ ખૂબ જ જૂજ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એક બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથેલિયલ કોષોના સ્તોત્ર હેઠળ ત્વચા, મોઢાના અંદરથી લાલી એટલે કે ઓરલ સ્વેબ, થૂક, લોહી, યોની સ્ત્રાવ, થૂક તથા પેઢાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે. આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે. સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે. ફોરેન્સિક કેમિસ્ટ્રી, બાળકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે. જ્યારે પત્રકારે સવાલ કર્યો કે કોંગ્રેસનો આરોપ છે કે આરોપી આચાર્ય તેમની જ વિચારધારા ધરાવતો છે, ત્યારે જુઓ ગૃહપ્રધાને શું કહ્યું. અમે સૌ લોકોએ નિરીક્ષણ કરીને આજે 11 વાગે દાહોદ કોર્ટની અંદર આ ચાર્જશીટ રજૂ કરી છે. ઘટના બનવાથી આજે 12મા દિવસે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. તો હવે કોંગ્રેસના આરોપોને તો કોંગ્રેસના કાર્યકર્તાય નથી માનતા. કોંગ્રેસ આ પ્રકારની દીકરીઓ જોડે જ્યારે કોઈ ઘટના બને ત્યારે રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે. મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં, કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશીટને કમ્પેર કરવામાં આવે, દિવસો કમ્પેર કરવામાં આવે, સમય કમ્પેર કરવામાં આવે.
કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને અમે આ દીકરીને ન્યાય અપાવવામાં વ્યસ્ત છે.